અમદાવાદમાં ખનીજ ચોરો બેફામ બનતા જોવા મળી રહ્યા છે। ખાણ ખનીજ વિભાગની ટીમે ખનીજ ચોર સુરેશ ભરવાડે ધમકી આપી છે। સુરેશ ભરવાડે ખાણ ખનીજ ટીમને જાનથી મારી નાખવાની ધમકી આપી। મકરબા સર્કલ પાસે ખાણ ખનીજ વિભાગની ટીમે ડમ્પર અટકાવતા દાદાગીરી પર ઉતરી આવ્યો હતો અને ખાણ ખનીજના અધિકારીઓએ ચેકિંગ દરમિયાન બે ડમ્પર ઝડપી લીધા હતા। બંને ડમ્પરમાં રોયલ્ટી પાસ વગર 30 ટન રેતીનો જથ્થો ભરવામાં આવ્યો હતો। પોલીસે આ ડમ્પરને સરખેજ પોલીસ સ્ટેશન લઈ જતા અધવચ્ચે અટકાવ્યા હતા। સુરેશ ભરવાડ અને તેના બે સાગરીતોએ રસ્તાની વચ્ચે જ આ રેતીને ઠાલવી દીધી હતી। સુરેશ ભરવાડ અને અન્ય બે ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાઈ છે। અમદાવાદમાં ખનીજ ચોરો બેફામ બનતા જોવા મળી રહ્યા છે। ખાણ ખનીજ વિભાગની ટીમે ખનીજ ચોર સુરેશ ભરવાડે ધમકી આપી છે। સુરેશ ભરવાડે ખાણ ખનીજ ટીમને જાનથી મારી નાખવાની ધમકી આપી। મકરબા સર્કલ પાસે ખાણ ખનીજ વિભાગની ટીમે ડમ્પર અટકાવતા દાદાગીરી પર ઉતરી આવ્યો હતો